સ્વ અધ્યયન પોથી ગણિત ધોરણ 4 પાઠ 2 લાંબુ અને ટૂંકું। તો ચાલો આપણે તેના પ્રશ્નોના જવાબ સમજીએ। નીચેના બોક્સમાં 8 બિંદુઓ આપેલા છે। આ બિંદુઓ વચ્ચેના અંતર માપીને નીચેના પ્રશ્નોના જવાબ આપો। જો બિંદુ છે A, B, C, D, E, F, G અને H। તો આપણે બધા બિંદુઓ વચ્ચેનું અંતર માપવાનું છે। A થી B વચ્ચેનું, B થી C, C થી D, D થી E, E થી F, F થી G અને G થી H। બિંદુ A અને બિંદુ B વચ્ચેનું અંતર માપીએ તો 0 થી 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3, 4, 5, 6 સેન્ટીમીટર અને 5 મિલીમીટર। એટલે A થી B વચ્ચેનું અંતર 6.5 સેન્ટીમીટર છે। 6.5 સેન્ટીમીટર। B થી C વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 1, 2, 3, 4 અને 5 મિલીમીટર। એટલે B થી C વચ્ચેનું અંતર 4.5 સેન્ટીમીટર છે। C થી D વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 3.5, 6 અને 7 3.5 સેન્ટીમીટર છે। D થી E વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 2.5 અને 2.7 સેન્ટીમીટર છે। E અને F વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 2.5, 6 અને 7। તો E અને F વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર અને 7 મિલીમીટર છે। એટલે 2.7 સેન્ટીમીટર। F અને G વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર જેટલું છે। G અને H વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે। સૌ પ્રથમ A થી B, B થી C, C થી D, D થી E, E થી F, F થી G અને G થી H બિંદુઓને જોડો। જો આપણે A થી B, B થી C, C થી D, D થી E અને E થી F, F થી G અને G થી H બિંદુઓને જોડ્યા છે। તો A થી B નું માપ થાય છે 6.5 સેન્ટીમીટર, B થી C નું માપ 4.5 સેન્ટીમીટર, C થી D નું માપ છે 3.7 સેન્ટીમીટર, D થી E નું માપ 2.7 સેન્ટીમીટર અને આ પણ 2.7 સેન્ટીમીટર, F થી G નું માપ 2 સેન્ટીમીટર અને આ 1 સેન્ટીમીટર માપ થશે। તો ચાલો આપણે પ્રશ્નોના જવાબ જોઈએ। A થી B સુધીનું અંતર કેટલા સેન્ટીમીટર છે? 6.5 સેન્ટીમીટર। C થી D સુધીનું અંતર કેટલા સેન્ટીમીટર? 4.5 સેન્ટીમીટર। C થી D સુધીનું અંતર કેટલા સેન્ટીમીટર? તો 2.7 સેન્ટીમીટર। F થી H સુધીનું અંતર કેટલા સેન્ટીમીટર? તો 2 સેન્ટીમીટર છે। G થી H સુધીનું અંતર કેટલા સેન્ટીમીટર છે? તો 1 સેન્ટીમીટર। તમે માપેલા અંતરમાં કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી વધુ છે? તો જુઓ A અને B વચ્ચેનું અંતર સૌથી વધુ છે। A અને B કેટલું છે? 6.5 સેન્ટીમીટર। તમે માપેલા અંતરમાં કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી ઓછું છે? તો G અને H। જો G અને H વચ્ચેનું અંતર માત્ર 1 સેન્ટીમીટર છે।
એક બાળક એ બિંદુથી શરૂ કરી તમે દોરેલા રસ્તા પર ચાલીને એચ બિંદુ સુધી પહોંચે છે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? જુઓ, એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી ઈ થી એફ, એફ થી જી અને જી થી એચ. તો આટલા બધા સેન્ટીમીટરના માપનો આપણે સરવાળો કરવાનો છે. તો સરવાળો કરતાં 23.1 સેન્ટીમીટર જવાબ આવે છે. તો બાળક આ રસ્તા પર ચાલે તો એ થી શરૂ કરીને એચ સુધી 23.1 સેન્ટીમીટર ચાલશે. એ બિંદુથી એચ બિંદુ સુધીનું ડાયરેક્ટ અંતર કેટલું છે? તો જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 સેન્ટીમીટર અંતર છે. જો ફરતા ફરતા રસ્તા પર આવીએ તો ઘણું બધું અંતર થાય છે, 23.1 સેન્ટીમીટર. પણ જ્યારે આપણે એ બિંદુથી ડાયરેક્ટ એચ બિંદુ તરફ આવીએ તો માત્ર 12 સેન્ટીમીટરનું અંતર થાય છે. નીચે એક પેન્સિલનું ચિત્ર આપેલું છે, તેના કરતાં લાંબી પેન્સિલ દોરો. તો જુઓ, અહીં પેન્સિલ આપેલી છે 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 3.4 સેન્ટીમીટરનું તેનું માપ છે. તો તેના કરતાં લાંબી પેન્સિલ આ જગ્યામાં આપણે દોરવાની છે. નીચે આપેલી લાકડીના ચિત્ર કરતાં ટૂંકી લાકડી દોરો. જો એક લાકડી આપેલી છે અને તેનું માપ 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3, 4, 5 અને 6 સેન્ટીમીટરની આ લાકડી છે. તો આપણે 6 સેન્ટીમીટર કરતાં નાની લાકડી આ જગ્યા પર દોરવાની છે. નીચે આપેલી માપપટ્ટી કરતાં લાંબી માપપટ્ટી દોરો. જો અહીં માપપટ્ટી આપેલી છે તો તે 1 સેન્ટીમીટર, 2, 3, 4, 5, 6 અને 7.1 સેન્ટીમીટર લાંબી છે. આ માપ છે તે સેન્ટીમીટર છે અને નાના કાપા વચ્ચે છે તે મિલીમીટર છે. તો 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય. તો 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર અને ઉપર એક કાપો છે એટલે 7.1 સેન્ટીમીટર કરતાં લાંબા માપની ફૂટપટ્ટી નીચેની જગ્યામાં આપણે દોરવાની છે. નીચે આપેલ મોબાઈલ ફોન કરતાં 1 સેન્ટીમીટર લાંબો મોબાઈલ ફોન દોરો. જો આ મોબાઈલ ફોન 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 2.7 સેન્ટીમીટર છે તો તેનાથી મોટો 1 સેન્ટીમીટર મોટો એટલે 3.7 સેન્ટીમીટરનો ફોન આ જગ્યા પર આપણે દોરવાનો છે. નીચે આપેલી વોટર બેગ કરતાં 2 સેન્ટીમીટર નાની વોટર બેગ દોરો. જો વોટર બેગ આપેલી છે તેનું માપ છે 1 સેન્ટીમીટર, 2, 3, 4, 5 અને 6 સેન્ટીમીટર છે. તો આપણે 6 સેન્ટીમીટર કરતાં નાની એટલે 4 સેન્ટીમીટરની વોટર બેગ દોરવાની છે. તમારા વર્ગના 5 વિદ્યાર્થીઓની ઊંચાઈ માપીને કોષ્ટકમાં લખો અને પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થીનું નામ રવિ, ઊંચાઈ છે 125 સેન્ટીમીટર. મહેશ, ઊંચાઈ 90 સેન્ટીમીટર. અમિત, ઊંચાઈ 100 સેન્ટીમીટર. પાર્થ 103 સેન્ટીમીટર અને ક્રિષ્ના 98 સેન્ટીમીટર. કોની ઊંચાઈ સૌથી વધુ છે? તો રવિની ઊંચાઈ 125 સેન્ટીમીટર સૌથી વધુ છે. કોની ઊંચાઈ સૌથી ઓછી છે? તો મહેશની ઊંચાઈ 90 સેન્ટીમીટર સૌથી ઓછી છે. કોની ઊંચાઈ સરખી છે? તો અહીં કોઈની ઊંચાઈ સરખી દેખાતી નથી. તરણેતરના મેળામાં થતી ઊંટની દોડ સ્પર્ધાનું ચિત્ર આપેલ છે. 400 મીટરની આ દોડ સ્પર્ધાના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો જુઓ, આ તરણેતરનો મેળો થાય છે, ત્યાં ઊંટની દોડ કરવામાં આવે છે તેનું આ ચિત્ર છે અને આમાં 400 મીટરની દોડ કરવાની હોય છે. તો આ પ્રસ્થાન એટલે અહીંથી બધા ઊંટ દોડવાનું શરૂ કરશે. તો 0 મીટર, 50 મીટર, 100 મીટર,
150 મીટર, 200 મીટર, 250 મીટર, 300 મીટર, 350 મીટર અને 400 મીટર જે સમાપ્ત રેખા છે. આ પ્રસ્થાન રેખા છે. પ્રસ્થાન એટલે અહીંથી દોડવાનું શરૂ કરશે અને આ સમાપ્ત રેખા છે. તો અહીં 3 ઊંટના ચિત્ર દેખાય છે, ઊંટ એ, ઊંટ બી અને ઊંટ સી. તો સૌથી પહેલાં એ ઊંટ પહોંચી જશે કારણ કે તેને માત્ર 50 મીટરનું અંતર કાપવાનું છે. બીજું ઊંટ છે બી, તે બીજા નંબરે પહોંચશે. બી ઊંટ કારણ કે તેને 200થી શરૂ કરીને 400 મીટર એટલે 200 મીટરનું અંતર કાપવાનું છે. અને ત્રીજું સી ઊંટ છે, તેને 150 ઉપર છે અને 250 મીટર અંતર કાપીને તે 400 ઉપર પહોંચશે. જો 250થી શરૂ કરશે દોડવાનું તો 400 ઉપર પહોંચશે. હવે એ અને બી વચ્ચેનું કેટલું અંતર છે? તો 200 અને 350 એટલે એ ઊંટ અને બી ઊંટ વચ્ચે 150 મીટરનું અંતર છે. બી અને સી ઊંટ વચ્ચે કેટલું અંતર છે? તો 200 અને 150 એટલે માત્ર 50 મીટરનું અંતર છે. તો સૌથી પહેલાં એ ઊંટ દોડ પૂરી કરશે, બી ઊંટ બીજા નંબરે આવશે અને સી ઊંટ ત્રીજા નંબરે આવશે. કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ જંકશનથી ઉપડી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને પહોંચે છે. અમદાવાદથી ઉપડ્યા પછી આ ટ્રેન કયા કયા સ્ટેશને ઊભી રહે છે તેનું અમદાવાદથી અંતર દર્શાવેલ છે. કોષ્ટકના આધારે પ્રશ્નોના ઉત્તર આપો. તો જુઓ, ટ્રેન અમદાવાદ જંકશનથી ઉપડે તો ત્યાં પોતે સ્ટેશન ઉપર જ છે એટલે 0 અંતર છે, 0 કિલોમીટર, કારણ કે ટ્રેન અત્યારે અમદાવાદમાં છે. એ ટ્રેન નડિયાદમાં પહોંચે તો અમદાવાદથી નડિયાદનું અંતર 45 કિલોમીટર છે. ટ્રેન આણંદ પહોંચે છે તો અમદાવાદથી આણંદનું અંતર 64 કિલોમીટર છે. વડોદરા ટ્રેન પહોંચે ત્યારે અમદાવાદથી વડોદરાનું અંતર 98 કિલોમીટર થાય છે. વડોદરાથી આગળ ભરૂચમાં જાય છે તો ભરૂચ સ્ટેશને ટ્રેન આવે તો અમદાવાદથી ભરૂચનું અંતર 169 કિલોમીટર થાય છે. ત્યાંથી ટ્રેન સુરત જાય છે તો અમદાવાદથી સુરતનું અંતર 228 કિલોમીટર થાય છે. સુરતથી ટ્રેન વલસાડ જાય છે તો અમદાવાદથી વલસાડનું અંતર 297 કિલોમીટર થાય છે. ત્યાંથી વાપી ટ્રેન પહોંચે છે તો અમદાવાદથી વાપીનું અંતર 323 કિલોમીટર છે. વાપીથી આગળ બોરીવલી જાય છે તો અમદાવાદથી બોરીવલી વચ્ચેનું અંતર 462 કિલોમીટર છે. અને છેલ્લું સ્થાન મુંબઈ સેન્ટ્રલ, તે અમદાવાદથી 491 કિલોમીટર દૂર છે. અમદાવાદથી ટ્રેન ઉપડે આ બધા સ્ટેશનો પર થઈ અને છેલ્લે મુંબઈ સેન્ટ્રલ જાય છે. તો અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચેનું અંતર 491 કિલોમીટર છે. તો ચાલો આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. વડોદરા અને સુરત વચ્ચેનું અંતર કેટલું? તો તે શોધવા માટે જો અમદાવાદથી વડોદરાનું અંતર 98 છે અને અમદાવાદથી સુરત વચ્ચેનું અંતર 228 છે તો 228માંથી 98 બાદ કરતાં જવાબ 130 કિલોમીટર મળશે. ભરૂચ અને વાપી વચ્ચેનું અંતર કેટલું? જો અમદાવાદથી ભરૂચ 169 કિલોમીટર છે અને અમદાવાદથી વાપી 323 કિલોમીટર છે તો 323 ઓછા 169 કરતાં જવાબ 154 આવશે. જો ટ્રેન વલસાડ સ્ટેશને પહોંચી જ હોય તો મુંબઈ સેન્ટ્રલ પહોંચવા હજી કેટલું અંતર કાપવાનું રહે? તો અમદાવાદથી વલસાડનું અંતર 297 કિલોમીટર છે
અને અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલનું અંતર 491 કિલોમીટર છે. તો 491માંથી 297 બાદ કરતા જવાબ આવશે 194 કિલોમીટર અંતર કાપવાનું બાકી રહે. તો ટ્રેન વલસાડ પર પહોંચી જાય અને હજુ મુંબઈ જવું છે, મુંબઈ સેન્ટ્રલ, તો 194 કિલોમીટર અંતર કાપવું પડશે. નડિયાદથી બોરીવલી પહોંચવા કેટલું અંતર કાપવું પડે? હવે જો અમદાવાદથી નડિયાદ 45 કિલોમીટર છે અને અમદાવાદથી બોરીવલી 462 કિલોમીટર છે. તો 462 ઓછા 45 કરતા જવાબ 417 કિલોમીટર આવશે. તો નડિયાદથી બોરીવલી પહોંચતા 417 કિલોમીટર અંતર કાપે ત્યારે બોરીવલી પહોંચશે. અમદાવાદથી આણંદનું અંતર વધારે છે કે વડોદરાથી સુરતનું અંતર? તો જો અમદાવાદથી આણંદનું અંતર 64 કિલોમીટર છે અને વડોદરા અમદાવાદથી 98 કિલોમીટર છે અને સુરત 228 કિલોમીટર છે. તો 228માંથી 98 બાદ કરતાં 130 કિલોમીટરનું અંતર થાય. તો અમદાવાદથી આણંદ 64 કિલોમીટર છે અને વડોદરા અને સુરત વચ્ચેનું અંતર 130 કિલોમીટર છે. તો કયું વધારે ગણાશે? તો વડોદરાથી સુરત વચ્ચેનું અંતર વધારે ગણાશે. અને તે કેટલું વધારે ગણાશે? તો 130 ઓછા 64 બરાબર 66 કિલોમીટર વધારે અંતર છે. તો અમદાવાદથી આણંદ નજીક છે અને વડોદરાથી સુરત દૂર છે. તો આ પ્રમાણે આપણે અંતરનો ખ્યાલ મેળવીશું. નીચેની ખાલી જગ્યા પૂરો. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, 3 મીટર બરાબર 300 સેન્ટીમીટર, 18 મીટર બરાબર 1800 સેન્ટીમીટર, 1000 મીટર બરાબર 1 કિલોમીટર અને 9 કિલોમીટર બરાબર 9000 મીટર. આ હંમેશા યાદ રાખો. 100 સેન્ટીમીટરનો 1 મીટર થાય અને તેવા 1000 મીટર ભેગા કરીએ તો 1 કિલોમીટર બને. તો 1 કિલોમીટરના મીટર કેટલા છે? તો 1000 મીટર, 1000 મીટર. અને 1 મીટરના સેન્ટીમીટર કેટલા છે? 100 સેન્ટીમીટર. ચંદ્રિકા પાસે મ્યુઝિયમની 137 ટિકિટો છે. એક ટિકિટથી 8 વ્યક્તિ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકે છે. તો આ ટિકિટો વડે કુલ કેટલી વ્યક્તિઓ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકશે? તો જો એક ટિકિટ હોય તો 8 વ્યક્તિઓ પ્રવેશ મેળવી શકે. તો ચંદ્રિકા પાસે 137 ટિકિટો છે. તો આપણે 137 ગુણ્યા 8 કરવાનું છે. બંનેનો ગુણાકાર કરતા જવાબ મળશે. તો જુઓ 137 ગુણ્યા 8 કરતા જવાબ 1096 આવે છે. 8 સત્તા 56 વધી 5 નીચે 6, 8 તારી 24, 24 ને 5 29 વધી 2 નીચે લખવાના 9, 8 એકા 8, 8 ને 2 10. તો 1096 વ્યક્તિ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકે. પ્રશ્ન: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર પૈકી યોગ્ય ચિહ્ન મૂકો. તો આ જગ્યામાં આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર લખવાનું છે. જો 50 સેન્ટીમીટર ખાલી જગ્યા 2 બરાબર 1 મીટર. તો 1 મીટરના કેટલા સેન્ટીમીટર થશે? 100. તો 50 ગુણ્યા 2 કરતાં 100 સેન્ટીમીટર જવાબ આવશે. 50 સેન્ટીમીટર ગુણ્યા 2 બરાબર 100 સેન્ટીમીટર અને 1 મીટરના સેન્ટીમીટર 100 સેન્ટીમીટર છે. 750 મીટર 250 મીટર બરાબર અડધો કિલોમીટર. તો જુઓ 750માંથી 250 બાદ કરતાં 500 મીટર વધે અને 500 મીટર એ અડધો કિલોમીટર થાય. 3000 મીટર ખાલી જગ્યા 3 બરાબર 1 કિલોમીટર. હવે 3000 મીટર એટલે 3 કિલોમીટર થાય. તો 3 કિલોમીટરને 3 વડે ભાગતા
1 કિલોમીટર આવે તો અહીં ભાગાકારની નિશાની લખવાની છે। 850 મીટર ખાલી જગ્યા 150 મીટર બરાબર કિલોમીટર। તો 850 મીટરમાં 150 મીટર ઉમેરતા 1 કિલોમીટર બને, એટલે કે 1000 મીટર બને। તો 850 મીટર વત્તા 150 મીટર બરાબર 1000 મીટર, એટલે 1 કિલોમીટર થશે। 40 સેન્ટીમીટર ખાલી જગ્યા 5 બરાબર 2 મીટર। તો 2 મીટર એટલે 200 સેન્ટીમીટર। તો 40 સેન્ટીમીટરને આપણે 5 વડે ગુણાકાર કરીએ તો 200 સેન્ટીમીટર જવાબ આવશે। તો 40 સેન્ટીમીટર ગુણ્યા 5 બરાબર 200 સેન્ટીમીટર બરાબર 2 મીટર। અડધો મીટર બરાબર 50 સેન્ટીમીટર। જો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર અને અડધો મીટર એટલે 50 સેન્ટીમીટર। તો 75 સેમી ઓછા 25 સેમી કરીએ તો 50 સેન્ટીમીટર આવે અને 50 સેન્ટીમીટર એટલે અડધો મીટર। તો ચાલો આપણે જવાબ લખીને તેને સમજીએ। 50 સેન્ટીમીટર ગુણ્યા 2 બરાબર 100 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર। તો 1 મીટર જવાબ આવે છે। અહીં ગુણાકારની નિશાની કરવાની છે। 750 મીટર ઓછા 250 મીટર, તો 750 ઓછા 200 બરાબર 500 મીટર, એટલે અડધો કિલોમીટર કહેવાય। તો 500 મીટરને અડધો કિલોમીટર કહેવાશે। 300 મીટર ભાગ્યા 3, 300 મીટર ભાગ્યા 3 એટલે 1000 મીટર અને 1000 મીટરને 1 કિલોમીટર કહેવાય। 850 મીટર વત્તા 150 મીટર, 850 વત્તા 150 બરાબર 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય। જો 1 કિલોમીટર જવાબ આવે છે। 40 સેન્ટીમીટર ગુણ્યા 5, 40 ગુણ્યા 5 બરાબર 200 સેન્ટીમીટર। તો 200 સેન્ટીમીટર બરાબર 2 મીટર, તો 2 મીટર જવાબ છે। 75 સેન્ટીમીટર ઓછા 25 સેન્ટીમીટર, 75 ઓછા 25 બરાબર 50 સેન્ટીમીટર। તો 50 સેન્ટીમીટર બરાબર અડધો મીટર, તો અડધો મીટર કહેવાય। તો જો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 50 સેન્ટીમીટર બરાબર અડધો મીટર છે। 3 વિદ્યાર્થીઓ નીચેના રમતના મેદાનની ફરતે ફરે છે। તેમણે નીચે મુજબ ચક્કર માર્યા। તેના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો જો વિદ્યાર્થીઓ છે આર્યન, મિત્રા અને અનુજ। આર્યન 3 ચક્કર મારે છે, મિત્રા 4 ચક્કર મારે છે અને અનુજ 2 ચક્કર મારે છે। હવે અહીંથી ફરવાનું શરૂ કરે તો આ બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ અને ચોથી બાજુ, તો 1 ચક્કર પૂરું થાય છે। તો 1 ચક્કર પૂરું કરતાં 600 મીટર, 500 મીટર, ફરી 600 મીટર અને 500 મીટર અંતર ચાલવું પડે। તો આપણે 1 ચક્કરનું માપ શોધીએ તો તેના માટે 600 વત્તા 500 વત્તા 600 વત્તા 500 કરવું પડે। તો ચાલો આપણે 600 મીટર, 500 મીટર, 600 મીટર અને 500 મીટરનો સરવાળો કરીએ। તો જુઓ 600 મીટર વત્તા 500 મીટર વત્તા 600 મીટર વત્તા 500 મીટર, તો 6 ને 5 11 ને 6 17 અને 5 22, અથવા 6 ને 6 12, 12 ને 10 2200 મીટર 1 ચક્કર મારતા થાય છે। અહીંથી વિદ્યાર્થી શરૂ કરે તો આખું ચક્કર મારતા 2200 મીટર થાય છે। તો જો આર્યન 3 ચક્કર મારે છે તો 2200 ગુણ્યા 3 બરાબર 6600 મીટર અંતર કાપવું પડે। મિત્રા 4 ચક્કર મારે છે તો 2200 ગુણ્યા 4 બરાબર 8800 મીટર અંતર કાપવું પડે। અને અનુજ 2 ચક્કર મારે છે તો 2200 ગુણ્યા 2 બરાબર 4400 મીટર અંતર કાપવું પડે। તો કોણે સૌથી વધારે અંતર કાપ્યું, કેટલા મીટર?
તો મિત્રા નામના વિદ્યાર્થીએ સૌથી વધારે અંતર કાપ્યું છે 8,800 મીટર અને તેને આપણે કિલોમીટરમાં ફેરવવાનું છે. કોણે સૌથી ઓછું અંતર કાપ્યું, કેટલા કિલોમીટર? તો સૌથી ઓછું અંતર કાપ્યું છે અનુજે 4,400 મીટર. તો તેને પણ આપણે કિલોમીટરમાં ફેરવવાના છે. તો ચાલો કિલોમીટરમાં જવાબ જોઈએ. 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તો 8,800 મીટર બરાબર 8 કિલોમીટર અને 800 મીટર. આ 8 કિલોમીટર છે અને આ 800 મીટર છે. તો તેને પોઈન્ટમાં લખી શકાય 8.800 કિલોમીટર. સૌથી ઓછું અંતર 4,400 મીટર છે. તો તેને કિલોમીટરમાં આ પ્રમાણે લખાય 4 કિલોમીટર પોઈન્ટ 400 મીટર. 4 કિલોમીટર પોઈન્ટ 400 મીટર. તો 4.400 કિલોમીટર. ચાલો હવે આગળના પ્રશ્ન તરફ જઈએ. નીચેની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. પૂર્વાને શાળાએથી ઘરે જવા માટે રસ્તાનો નકશો આપેલ છે. તેના પરથી પ્રશ્નોના જવાબ આપો. તો જુઓ, આ નકશો આપેલો છે, તેને આપણે પહેલાં વાંચીએ. તો આ પૂર્વાનું ઘર છે. ત્યાંથી એક રસ્તો બેંક તરફ જાય છે. તો ઘરથી બેંકનું અંતર 3 કિલોમીટર છે. બેંકથી બગીચાનું અંતર 2 કિલોમીટર છે. બગીચાથી શાળાનું અંતર 4 કિલોમીટર છે. આ એક બીજો રસ્તો છે. ઘરથી તળાવ 6 કિલોમીટર દૂર છે અને તળાવથી શાળા 5 કિલોમીટર દૂર છે. ઘરથી પોસ્ટ ઓફિસ 1 કિલોમીટરના અંતરે છે અને પોસ્ટ ઓફિસથી પુસ્તકાલય 3 કિલોમીટરના અંતરે છે અને પુસ્તકાલયથી શાળા 2 કિલોમીટરના અંતરે છે. તો આપણે દરેક રસ્તાનો અભ્યાસ કરીએ. જો પૂર્વા શાળા, બગીચો, બેંક, ઘર આ રસ્તેથી ઘરે જાય તો કેટલા કિલોમીટર અંતર થાય? તો જુઓ, શાળાથી બગીચો, તો શાળાથી બગીચો 4 કિલોમીટર છે. બગીચાથી બેંક, તો બગીચાથી બેંક 2 કિલોમીટર છે. બેંકથી ઘર, તો બેંકથી ઘર 3 કિલોમીટર છે. તો 4 + 2 + 3 9 કિલોમીટર અંતર થશે. જો પૂર્વા શાળા, પુસ્તકાલય, પોસ્ટ ઓફિસ અને ઘર આ રસ્તે જાય તો કેટલા કિલોમીટર અંતર થાય? તો શાળાથી પુસ્તકાલય, તો શાળાથી પુસ્તકાલય 2 કિલોમીટર છે. 2. પુસ્તકાલયથી પોસ્ટ ઓફિસ 3 કિલોમીટર છે, તો 3 કિલોમીટર. અને પોસ્ટ ઓફિસથી ઘર, તો પોસ્ટ ઓફિસથી ઘર 1 કિલોમીટર છે. તો 2 + 3 + 1 તો 6 કિલોમીટર અંતર થશે. જો પૂર્વાને શાળાએથી ઘરે જવા માટે સૌથી ઓછા અંતરવાળો રૂટ કયો? તો શાળા, પુસ્તકાલય, પોસ્ટ ઓફિસ અને ઘર. તો જો શાળા, પુસ્તકાલય, પોસ્ટ ઓફિસ અને ઘર 2 અને 3 5 અને 1 6 કિલોમીટરનો આ સૌથી ટૂંકો રસ્તો છે. શાળા, પુસ્તકાલય, પોસ્ટ ઓફિસ અને ઘર 2 + 3 + 1 6 કિલોમીટરનો જે રસ્તો છે તે સૌથી ટૂંકો છે. શાળાએથી ઘરે જવા માટે કયા 2 રૂટમાં અંતર સરખું થાય? એવા કયા 2 રસ્તા છે જેનું અંતર સરખું થાય છે? તો જોઈએ, શાળાથી પુસ્તકાલય, પુસ્તકાલયથી તળાવ અને તળાવથી ઘર. જો શાળાથી પુસ્તકાલય 2 કિલોમીટર, ત્યાંથી તળાવ 3 કિલોમીટર, 5 કિલોમીટર થયું. 2 + 3 5 અને ત્યાંથી ઘર 6 કિલોમીટર, એટલે કુલ 11 કિલોમીટર થશે. 2 + 3 5 + 6 11 કિલોમીટર થશે. અને બીજો રસ્તો છે શાળા, તળાવ ને ઘર. તો આ શાળા, તળાવ અને ઘર તો 5 કિલોમીટર અને 6 કિલોમીટર. 5 + 6 બરાબર 11 કિલોમીટર થશે. તો આ બંને રસ્તા જે છે, એક રસ્તો આ છે અને બીજો રસ્તો આ છે. બંને રસ્તા સરખા છે
બંને રસ્તા પર અંતર 11 કિલોમીટર થાય છે।